તારીખ 31/3/2017 રોજનું પાર્થ લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. હવે અહીંયા તમને કાચું સરવૈયું આપેલું છે, એની નીચે તમને વધારાની માહિતી આપેલી છે, એ વાંચી લેવાની કે ઉપરની માહિતી પરથી કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હિસાબોને લગતી નોંધો જરૂરી નથી એવું કહ્યું છે, એટલે નોંધ નંબરમાં કંઈ લખવાનું નથી. હવે અહીંયા ધ્યાન આપજો, તમે અમુક દાખલા મેં કરાયા ત્યારે એની અંદર એક શબ્દ આપેલો જ છે બધામાં રકમમાં, કે પરિશિષ્ટ 3 મુજબ, કંપની ધારાના પરિશિષ્ટ 3 મુજબ એવો શબ્દ અંદર બધામાં આપેલું છે. હવે જે કંપની ધારાનો પરિશિષ્ટ છે, અને જ્યારે પણ તમને આવો શબ્દ આપે છે, એટલે અમુકના મનમાં એવું છે કે આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણની અંદર અમુક જ નામ આપેલા હોય છે. નફા નુકસાનના પત્રકના અમુક નામ કાઢી દીધા છે, પાકા સરવૈયામાં પણ અમુક નામ કાઢી દીધા છે. તમે ઉદાહરણ જોશો તો તમને એવું લાગશે કે સાહેબ તો આપણને એક લીટી છોડાવે છે, અથવા આખો કોઠો પેઠો મોડે કરવાનું કહે છે. પણ તમે અહીંયા ધ્યાનથી સાંભળજો કે આ જે પરિસ્થિતિ છે એ નિયમ અનુસાર જ આપણે પત્રક બનાવવું પડે. નિયમ એવું છે કે આ પરિસ્થિતિ 3 મુજબ, એટલે જે નિયમ છે કે એની અંદર આખું પત્રકનો સમાવેશ થાય છે. એટલે આપણે આખું પત્રક તમને મોડે કરાવીએ છીએ. એનું બીજું કારણ એ છે કે તમારે બીકોમ ની અંદર અને એમકોમ ની અંદર પણ કંપનીના વાર્ષિક હિસાબો આવે છે ચેપ્ટર આખું. આ ધ્યાનમાં રાખજો. એ વખતે અલગ અલગ કંપનીઓ આવશે, વીમા કંપનીના હિસાબો આવશે, એની અંદર આંખના દાવાના હિસાબો આવશે, પછી કારખાના અને ફેક્ટરીને લગતા હિસાબો આવશે. તો એ બધા કંપનીને અનુલક્ષીને જ હશે. પણ કંપનીનું તમને પત્રક જ ખબર નહીં હોય કે નફા નુકસાનનો પત્રકનો કોઠો કેવો હોય, વાર્ષિક હિસાબોમાં પાકા સરવૈયાનો કોઠો કેવો હોય, એ જ તમને ખબર નહીં હોય તો તમે એને ડીપમાં નહીં સમજી શકો. એટલે અત્યારથી તમને આદત એવી પાડું છું કે તમે અત્યારે અહીંયા થોડું ડીપમાં અને પાયો પાકો હશે તો ત્યાં તમને તકલીફ નહીં પડે. આ ધ્યાનમાં રાખજો. બીજું કે જ્યારે પણ તમને આવું કે પરિસ્થિતિ 3 મુજબ નફા નુકસાનનું પત્રક કે પાકા સરવૈયાનું પત્રક કે, તો તમારે એની અંદર જે પ્રમાણે જે વસ્તુ માંગી છે એ વસ્તુનો આખો કોઠો બનાવવો પડશે. જો તમને વાર્ષિક હિસાબો કહ્યું હોય તો નફા નુકસાનનું પત્રક આખું બનાવવું પડશે, પાકા સરવૈયાનું પત્રક આખું બનાવવું પડશે. પણ જો તમને એવો ઉલ્લેખ કર્યો હોય કે પાકા સરવૈયામાં ફક્ત મિલકતો દર્શાવતું, તો પછી મિલકતો વાળો ભાગ જ જે અગાઉ આપણે દાખલા કર્યા એ રીતે જ કરવાનું છે. કોઈ પછી આખું પાકું સરવૈયું બનાવે નહીં, એ પણ ધ્યાનમાં રાખજો. હવે બીજું, એના પછીનો બીજો પોઈન્ટ કે અહીંયા હવે તમે જે બાકીઓના નામ આપેલા છે એ બાકીઓના નામ જોશો તો અમુક વખત અમુક બાકીઓના નામ બેઠે બેઠા આપણા પોઈન્ટોના નામ જ છે. તમે જુઓ, કર્મચારી લાભના ખર્ચા તે નફા નુકસાનના પત્રકમાં ખર્ચાની અંદર આવે છે. માલ સામગ્રી તે ચાલુ મિલકતોમાં આવે છે. નાણાકીય પડતર તે નફા નુકસાનના પત્રકનું નામ છે. કાયમી મિલકતો દ્રશ્ય તે બિનચાલુ મિલકતોની અંદરનું નામ. વેપારી દેવા, તો અમુક નામ તમને બેઠે બેઠા આપી દીધેલા હશે જ. આ ધ્યાનમાં રાખજો. તો એ વખતે તમને એવો પોઈન્ટ ઉભો થશે કે સાહેબ એમાં પણ લીટી છોડવાની આપણે. સમજો એમાં લીટી ના છોડો તો ચાલે છે. જે પોઈન્ટની અંદર આપણને ખબર છે કે આની અંદર આ એક લીટી છોડવી જરૂરી છે, કેમ કે એની અંદરનો બીજો પોઈન્ટ છે. ધારો કે ઉદાહરણ સ્વરૂપે જામીનગીરી પ્રીમિયમ જુઓ. જામીનગીરી પ્રીમિયમ એ અનામત અને વધારાની અંદર આવે. જામીનગીરી પ્રીમિયમ અનામત અને વધારાની અંદર આવે છે. તો હવે આપણે અનામત અને વધારો લખીને પછી એની નીચે લીટી છોડવાની. કોના માટે? તો કે જામીનગીરી પ્રીમિયમ માટે. આ લીટી એક છોડી એના માટે. બીજી લીટી શેના માટે? તો કે આપણે વાર્ષિક હિસાબોનું જ્યારે કહ્યું હોય ત્યારે નફા નુકસાનના પત્રકનો વધારો કે ઘટાડો અનામત અને વધારામાં આવશે. નફા નુકસાનના પત્રકનો જે છેલ્લો નફો મળે ને એ નફો અનામત અને વધારો શબ્દ જે હોય છે એની નીચે લખવો પડે છે આપણે. નફા નુકસાનના પત્રકનો વધારો, જે આના અગાઉના 9 નંબરના દાખલામાં આપણે જોયું હતું. તો એના માટે એક લીટી છોડવી પડશે, અને છેલ્લે સરવાળા માટેની એક લીટી. તો એ વખતે અનામત અને વધારામાં કેટલી લીટી જોઈશે? તો કે 3 લીટી જોઈશે. તો એ પ્રમાણે તમારે જોઈ લેવાનું કે અમુકમાં મારે લીટી વધારે છોડવી પડશે કે એક લીટીથી પતી જશે કે એક લીટી છોડવાની પણ જરૂર નથી. પણ તમને એવું ડાઉટફુલ હોય કે મને આ બધું યાદ નથી રહેતું, તો તમારે બધામાં એક એક લીટી તો મુખ્યત્વે છોડી જ દેવાની. એક એક લીટી છોડીને લખવાનું. એટલે એનાથી શું થાય, જો કોઈ પોઈન્ટની અંદરનો શબ્દ આવે અને આપણને યાદ આવે કે આ પોઈન્ટ આની અંદરનો છે, તો એ જગ્યાએ લીટી છોડી હશે તો તમે લખી શકશો.
તો હવે આપણે દાખલા માટે શરૂઆત કરીએ છીએ. નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયાનું પત્રક જે લોકોએ બનાવેલું ના હોય તો એ લોકો તરત અત્યારે બનાવી દે ચોપડામાં નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયાનું પત્રક. તો સૌથી પહેલા નફા નુકસાન ખાતાનું પત્રક, એનો નમૂનો કેવો હોય છે મોક્ષકુમાર તમે ખાસ જોઈ લેજો કે એક જ પાના ઉપર વિગતનું કોલમ, નોંધ નંબરનું કોલમ, રકમ રૂપિયાના 2 ખાના. નોંધ નંબરની અંદર કંઈ જ લખવામાં આવતું નથી, એ ધ્યાનથી સાંભળજો. તમારે વિગતના ખાનામાં લખવાનું હોય છે અને રકમના 2 ખાનામાં રકમો લખવાની આવશે. તો સૌથી પહેલો શબ્દ આપણો હોય છે કામગીરીમાંથી ઉપજ. કામગીરીમાંથી ઉપજની અંદર આવે વેચાણને લગતી માહિતી. ફરીથી તો વેચાણ માટે એક લીટી છોડી દીધી. ત્યારબાદ હવે આવશે અન્ય ઉપજ. અન્ય ઉપજની અંદર કોઈ પણ પ્રકારની ઉપજ, મળેલ વ્યાજ, મળેલ કમિશન, એ બધું એમાં એક લીટી છોડી દો. એના પછી એક સરવાળા માટેની લીટી. હવે આ બંનેનો સરવાળો થશે, કામગીરીમાંથી ઉપજ અને અન્ય ઉપજ, એ બંનેનો સરવાળો કરીએ એને કહેવાય કુલ ઉપજ. તો અહીંયા આપણે લખીશું કુલ ઉપજ. ત્યાર પછી પોઈન્ટ આવશે ખર્ચાઓ. કુલ ઉપજમાંથી આપણે ખર્ચાઓ જે પણ હશે બધાનો સરવાળો બાદ કરવાનો છે. તો ખર્ચાઓ કયા કયા છે? તે ખર્ચાઓમાં પહેલું છે ખરીદી. ખરીદીમાં એક લીટી છોડો, કેમ કે ખરીદીની અંદર વપરાયેલ માલની પડતર એવો શબ્દ આપે છે, અમુક વખત વ્યવસ્થિત ખરીદી એવો શબ્દ આપશે, તો એ તમારે ધ્યાન રાખવાનું છે. એના પછી તમારે લીટી છોડ્યા પછી લખવાનું છે સ્ટોકમાં ફેરફાર. સ્ટોકના ફેરફારમાં તૈયાર માલનો સ્ટોકમાં ફેરફાર હોય, અર્ધ તૈયાર માલનો સ્ટોકમાં ફેરફાર હોય કે કાચા માલના સ્ટોકમાં ફેરફાર હોય, અથવા ખાલી તમને શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક આપેલો હોય તો એ બંનેની બાદબાકી અહીંયા દર્શાવવાની રહેશે. તો એના માટે એક લીટી છોડી દો. ત્યારબાદ હવે આવશે પ્રત્યક્ષ ખર્ચા, જેની અંદર વેપાર ખાતાને લગતા ખર્ચાઓ આવશે, મજૂરી, ઓક્ટ્રોય, નૂર, જકાત, એવું બધું. એમાં એક લીટી છોડ્યા પછી હવે આવશે કર્મચારી લાભના ખર્ચાઓ, જેમાં કર્મચારીને જે પણ બેનિફિટ થતા હોય એવા ખર્ચા, પગાર, ભથ્થું, બોનસ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો વગેરે. એના પછી હવે આવશે એક લીટી એમાં છોડીને આગળ જઈએ તો એના પછી આવશે નાણાકીય પડતર, એટલે કોઈ પણ પ્રકારનું ચૂકવેલું વ્યાજ, બેંક લોનનું વ્યાજ, ડિબેન્ચર વ્યાજ, એ રીતના કોઈ પણ વ્યાજ ચૂકવેલા હોય તો તે નાણાકીય પડતરમાં એક લીટી છોડીને. ત્યાર પછી આવશે ઘસારો અને માંડીવાળી રકમો, એટલે કોઈ પણ પ્રકારનો ઘસારો ગણેલ હોય તો એ અને કોઈ પણ મિલકત માંડીવાળેલી હોય એવી મિલકતો. એમાં એક લીટી છોડીને પછી આવશે અન્ય ખર્ચા. અન્ય ખર્ચાની અંદર ઓફિસ અને વેચાણ વિતરણને લગતા ખર્ચા અને બીજા પરચુરણ ખર્ચાઓનો પણ સમાવેશ થાય છે, નુકસાનનો પણ સમાવેશ અહીંયા થાય છે, એટલે એ બધું અન્ય ખર્ચાઓમાં આવશે. એના પછી એક લીટીમાં હવે આ જે ખર્ચાઓનું આખું લિસ્ટ બનાવ્યું એ ખર્ચાઓનો બધાનો સરવાળો, તો એ સરવાળો કરવા માટે અહીંયા લખીશું આપણે એક લીટી છોડીને કુલ ખર્ચાઓ. અને કુલ ખર્ચા પછી તમારે લખવાનું છે આવકવેરા પહેલાનો નફો, આવકવેરા પહેલાનો નફો અથવા કરવેરા પહેલાનો નફો. એના પછી આવકવેરા અથવા કરવેરાની જોગવાઈ. એના પછી લખવાનું છે આવકવેરા બાદનો નફો. તો આ રીતનો તમારો નફા નુકસાનનો પત્રકનો કોઠો તૈયાર કરી દેવાનો પહેલા. સર આમાં લાઈન નહીં છોડવાની ને? ના, આ છેલ્લા 3 માં લાઈન નથી છોડવાની હોતી. ઓકે. હવે તમારે આ કોઠો તૈયાર થઈ ગયો હોય તો હવે પાકા સરવૈયાનું પત્રક બનાવવાનું છે. કોઈને બાકી છે લખવાનું? કોઈને બાકી નથી. જવાબ નથી આવ્યો એટલે કોઈને બાકી નથી. હવે પાકા સરવૈયાનું પત્રક, તો પાકા સરવૈયાનું પત્રક તમારે 2 પાના ઉપર બનાવવાનું છે. એટલે કઈ રીતે? આ ઊભું કોલમ એક પાના ઉપર, એના પછી બીજું જે પાનું હોય એના ઉપર એ જ પ્રમાણેનું બીજું કોલમ. તમારી સામે નાનું કરીને બતાવીએ તમને આ રીતે. આ 1 નંબરનું પાનું છે એવું સમજો, અને એના પછીના પાના ઉપર એ રીતે જ, પણ ઉપર અહીંયા હેડિંગ આપવાનું નથી. આ કન્ટિન્યુ છે, અહીંયાથી અહીંયા પૂરું થાય પછી અહીંયાથી અહીંયા પાછું ચાલુ થાય. હવે પાકા સરવૈયામાં પહેલો પોઈન્ટ હોય છે ઇક્વિટી અને જવાબદારી. એની અંદર 3 ભાગ પડે છે. એમાં પહેલો ભાગ શેર હોલ્ડર્સના ભંડોળો, એની અંદર 2 પોઈન્ટ આવશે. શેર મૂડી, એની અંદર આપણે ઇક્વિટી શેર મૂડી હોય, પ્રેફરન્સ શેર મૂડીનો સમાવેશ થાય, એટલે એના માટે એક લીટી છોડી દો. ત્યાર પછી અનામત અને વધારો, તો એની અંદર આ દાખલામાં 3 પોઈન્ટ એટલે 2 પોઈન્ટ છે.
એક જામીનગીરી પ્રીમિયમ, બીજું નફા નુકસાનના પત્રકનો વધારો, અને ત્રીજું આ બંને શેરમૂડી અને અનામત અને વધારામાં લખેલી બધી એન્ટ્રીઓનો સરવાળો કરવા માટેની જગ્યા, એટલે એક લીટી સરવાળા માટેની છોડવાની છે. ત્યારબાદ હવે લખવાનું છે બિન ચાલુ જવાબદારી. એની અંદર પહેલો પોઈન્ટ લાંબા ગાળાના ઉછીના નાણાં, એમાં એક લીટી છોડો. એના પછી આવશે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, એમાં એક લીટી છોડો. એના પછી આવશે લાંબા ગાળાની જોગવાઈઓ, એમાં એક પોઈન્ટ લખવા માટેની લીટી અને સરવાળા માટેની લીટી, એટલે આમાં 2 લીટી છોડવાની. એના પછી ચાલુ જવાબદારી, એમાં પહેલો પોઈન્ટ ટૂંકા ગાળાના ઉછીના નાણાં, એમાં એક લીટી છોડો. એના પછી વેપારી દેવા, એમાં એક લીટી છોડો. એના પછી અન્ય ચાલુ જવાબદારીઓ, એમાં એક લીટી છોડો. એના પછી ટૂંકા ગાળાની જોગવાઈઓ, એમાં એક લીટી છોડવાની કરવેરાની કે આવકવેરાની જોગવાઈ માટે, અને બીજી લીટી સરવાળા માટેની. અને ત્યાર પછી હવે આવશે કુલ. હવે એની નીચે જ કન્ટિન્યુ, તમારે કન્ટિન્યુ જ જવાનું છે. જો જગ્યા હોય નીચે કે ભાઈ 5-6 લીટી છે તો તમારે કન્ટિન્યુ રાખવાનું. પછી એવું નહીં કે સાહેબ 5 લીટી છોડી દઉં, બીજા નવા પત્તા ઉપર પાકું મિલકતો લઈ લઉં, નહીં ચાલે. કન્ટિન્યુ રાખવાનું, આ ધ્યાનમાં રાખજો. હા, 1-2 લીટી હોય તો છોડી શકો છો, પણ 5-6 લીટી હોય તો છોડી શકતા નથી નિયમ પ્રમાણે. હવે મિલકતોનો પહેલો ભાગ બિનચાલુ મિલકતો. એમાં પહેલો પોઈન્ટ કાયમી મિલકતો. કાયમી મિલકતોની અંદર 2 પોઈન્ટ દ્રશ્ય મિલકતો, એમાં એક લીટી છોડો, અને બીજામાં છે અદ્રશ્ય મિલકતો, એમાં એક લીટી છોડો. એના પછી બિનચાલુ રોકાણો, એક લીટી છોડી દો. ત્યાર પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ, એમાં એક લીટી છોડો. એના પછી અન્ય બિનચાલુ મિલકતો, એમાં એક લીટી પોઈન્ટ માટે અને એક લીટી સરવાળા માટેની, એટલે 2 લીટી છોડવાની છે. ત્યાર પછી ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં પહેલો પોઈન્ટ છે ચાલુ રોકાણો, એમાં એક લીટી છોડો. એના પછી માલ સામગ્રી, એક લીટી છોડીને. વેપારી લેણા, એક લીટી છોડીને. રોકડ અને રોકડ સમકક્ષ, એમાં એક લીટી છોડીને. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, એક લીટી છોડીને. અન્ય ચાલુ મિલકતો, એક લીટી છોડીને. પછી સરવાળા માટેની એક લીટી છોડવાની. એના પછી કુલ. આ રીતનું તમારું પાકા સર્વેનું પત્રક તૈયાર થઈ ગયું. કોઈને લખવાનું બાકી હોય તો લખી નાખો. બાકી છે કોઈને લખવાનું? ઓકે, તો હવે દાખલાની અંદર અસર કઈ રીતે આપવાની ફરીથી જોઈ લો. હવે હું તમને પૂછીશ, પણ અમુક જ નામ પૂછવા જેવા છે. બીજા તો બેઠા નામ આપેલા છે એ ડાયરેક્ટ લખી જ દેવાના છે. વેચાણ, ભાઈ વેચાણ કોણ કહેશે ક્યાં આવશે વેચાણ? હું કહું સર, બોલો. નફા નુકસાન પત્રકમાં સર. નફા નુકસાનના પત્રકમાં કોના નીચે? નફા નુકસાનના પત્રકમાં યાર ભૂલી હટ, કામગીરી ઉપજમાં. હા, કામગીરીમાંથી ઉપજ. ઓકે, વચ્ચે કોઈ બોલ્યું એ પણ સાચું બોલ્યું છે. કામગીરીમાંથી ઉપજ, બરોબર. એની નીચે લખો વેચાણ, અને વેચાણની રકમ પહેલા ખાનામાં જ અત્યારે જે પણ રકમો લખીએ છીએ બધી રકમના પહેલા નંબરના કોલમમાં જ લખવાની છે બધાય. તો વેચાણ 11,25,000. હવે એના પછી તો બેઠું નામ આપી દીધું છે. તમને તમારી સ્ક્રીન ઉપર નામ દેખાય પણ છે, કર્મચારી લાભના ખર્ચાઓ. તો એની સામેની લીટીમાં જ રકમ લખી નાખો 1,95,000. ત્યાર પછી માલ સામગ્રી. તો માલ સામગ્રી તમને દેખાશે પાકા સરવૈયામાં. જુઓ, પાકા સરવૈયામાં મિલકતો વાળો ભાગ, એમાં ચાલુ મિલકતોમાં જુઓ બીજા નંબરનો પોઈન્ટ માલ સામગ્રી. તો માલ સામગ્રીની સામેની લીટીમાં લખી નાખો માલ સામગ્રીની વેલ્યુ 1,65,000 રૂપિયા. ત્યાર પછી નાણાકીય પડતર. તો નાણાકીય પડતર પણ શબ્દ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. નફા નુકસાન ખાતાના પત્રકમાં નાણાકીય પડતર, જે લોકોને મોડે થયેલું હશે એ લોકોને તો તરત ખ્યાલ થઈ જાય કે આ ક્યાં આવ્યું છે.
તો નાણાકીય પડતર એની રકમ 26,250. જામીનગીરી પ્રીમિયમ બોલો ક્યાં આવશે? અન્ય ઉપજ. જામીનગીરી પ્રીમિયમ બોલ્યા તો ખરા હમણાં અનામત અને વધારો. અનામત અને વધારામાં આવશે. જામીનગીરી પ્રીમિયમ એ અનામત છે. પ્રીમિયમ એક પ્રકારનું અનામત કહેવાય ભાઈ, ધ્યાનમાં રાખજે. તો અનામત અને વધારાના નીચે લખો જામીનગીરી પ્રીમિયમ અને રકમ એની છે 60,000 રૂપિયા. એમાં જ પાકા સરવૈયામાં મિલકતો વાળા ભાગમાં દ્રશ્ય મિલકતો, કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો, તો દ્રશ્ય મિલકતોની સામે લખી નાખો રકમ 12 લાખ રૂપિયા. વેપારી દેવા, તો તમારી સ્ક્રીન ઉપર જ ચાલુ જવાબદારી વાળો ભાગ, પાકા સરવૈયામાં ચાલુ જવાબદારી વાળો ભાગ, એની અંદર બીજા નંબરની પોઈન્ટ, એની અંદર રકમ છે 90,000 રૂપિયા. એના પછી ઇક્વિટી શેરમૂડી ક્યાં આવશે? શેરમૂડીમાં. શેરમૂડીમાં ઓકે. પાકા સરવૈયામાં શેરમૂડીની નીચે ઇક્વિટી શેરમૂડી અને રકમ 7,50,000. વેપારી લેણા, તો એ તમે જુઓ ચાલુ મિલકતોમાં ત્રીજા નંબરનો પોઈન્ટ, ચાલુ મિલકતોમાં ત્રીજા નંબરનો પોઈન્ટ, ત્યાં રકમ લખી નાખો 60,000 રૂપિયા. અન્ય ઉપજ, અન્ય ઉપજ નફા નુકસાનના પત્રકમાં અન્ય ઉપજ એની રકમ 30,000 રૂપિયા. લાંબા ગાળાના ઉછીના નાણાં, તો લાંબા ગાળાના ઉછીના નાણાં તમે જુઓ પાકા સરવૈયામાં બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીના નાણાં આપેલું છે, તો એમાં રકમ લખી નાખો 5,25,000. ત્યાર પછી રોકડ અને બેંક શિલ્લક ક્યાં આવશે? રોકડ સમકક્ષ. રોકડ અને રોકડ સમકક્ષ. હા, રોકડ અને રોકડ સમકક્ષ ની નીચે આવશે. રોકડ શિલ્લક, બેંક શિલ્લક હોય, ચેક હોય, ડ્રાફ્ટ હોય, હાથ ઉપરના ચેક હોય, એ બધું અહીંયા આવશે. એ ધ્યાનમાં રાખજો. એની રકમ લખી દઈએ 90,000 રૂપિયા. ઘસારો, તો એ તમે નફા નુકસાનના પત્રકમાં લીટી લખેલી જ છે એટલે નામ ઉપરથી ખ્યાલ આવી જશે. ઘસારો અને માંડી વારેર રકમો અથવા ખર્ચાઓ એ રીતે લખેલું છે. જુઓ તમે ઘસારો અને માંડી વારેર રકમો, એની અંદર આવશે ઘસારો 33,750. વેચેલ માલની પડતર ક્યાં આવશે? ખરીદીમાં. ખરીદીમાં ઓકે. તો ખરીદીની નીચે લખી દો વેચેલ માલની પડતર અથવા વપરાયેલ માલની પડતર 6 લાખ રૂપિયા. અને છેલ્લો પોઈન્ટ બિનચાલુ રોકાણો, તો એ બિનચાલુ રોકાણો અહીંયા નામ આપ્યું છે પાકા સરવૈયામાં મિલકત તો બાજુ, તેની રકમ 2,10,000. હવે બધી અસરો અપાઈ ગઈ. આ બધી અસરો અપાઈ જાય એટલે હવે સૌથી પહેલા આપણે નફા નુકસાનનું પત્રક જોવાનું. નફા નુકસાનના પત્રકમાં તમારે સૌથી પહેલા કુલ ઉપજ, તો હવે જે આપણે કામગીરીમાંથી ઉપજ અને અન્ય ઉપજની અંદર જે પણ રકમ આવી હોય એ બધાનો સરવાળો રકમના જે બીજા નંબરનું કોલમ છે ત્યાં કરવાનો છે. કુલ ઉપજ તો 11,25,000 વત્તા 30,000 એટલે 11,55,000. ત્યાર પછી હવે ખર્ચાઓ, ખર્ચાઓનું જે લિસ્ટ છે એની અંદર જે પણ રકમ આવી છે બધાનો સરવાળો, કુલ ખર્ચાઓમાં રકમના બીજા નંબરના કોલમમાં સરવાળો 8,55,000. હવે કુલ ઉપજ 11,55,000 માંથી કુલ ખર્ચા 8,55,000 બાદ કરશો એટલે આવકવેરા પહેલાનો નફો તમને મળશે 3 લાખ રૂપિયા. હવે અહીંયા આવકવેરાની જોગવાઈ આપણને આ કહ્યું નથી કેટલા ટકા, તો કરવાની નથી. આવકવેરાની જોગવાઈમાં ટકાવારી આપેલી ના હોય તો આવકવેરાની જોગવાઈ કરવાની નથી. તો આવકવેરા બાદનો નફો શું લખવાનો? એનો એ જ 3 લાખ રૂપિયા. આવકવેરાની જોગવાઈ નથી કર્યું તો નથી કરવાની, આપણે કહ્યું ના હોય તો નહીં કરવાની, તો એનો એ જ નફો નીચે લખી દેવાનો છે. હવે આ આવકવેરા બાદનો નફો, એની બીજી અસર ધ્યાનમાં રાખજો. એની બીજી અસર નફા નુકસાનના પત્રકનો વધારો એવું નામ લખીને અનામત અને વધારો એટલે કે પાકા સરવૈયામાં આપવાની છે. પાકા સરવૈયામાં
અનામત અને વધારાની નીચે લખવાનું છે. નફા નુકસાનના પત્રકનો વધારો અને એની રકમ લખવાની 3 લાખ રૂપિયા. હવે રકમ લખાઈ જાય પછી આ ત્રણેયનો સરવાળો, જે સરવાળા માટેની આપણે એક લીટી છોડી છે એની નીચે જુઓ, તો એમાં સરવાળો રકમના બીજા નંબરના કોલમમાં સરવાળો કરવાનો. 11,10,000 એ રીતે બિનચાલુ જવાબદારીઓમાં એક જ એન્ટ્રી છે 5,25,000 એનો સરવાળો, અને એ રીતે ચાલુ જવાબદારીઓનો સરવાળો થયો 90,000 રૂપિયા. હવે 11,10,000 વત્તા 5,25,000 વત્તા 90,000 એ ત્રણેયનો સરવાળો જે કુલ લખ્યું છે એની સામે એનો સરવાળો થશે 17,25,000 રૂપિયા. 17,25,000 રૂપિયા. એ જ પ્રમાણે બિનચાલુ મિલકતો, તો બિનચાલુ મિલકતોમાં 12 લાખ વત્તા 2,10,000 એ બંનેનો સરવાળો 14,10,000. અને એ જ રીતે ચાલુ મિલકતોનો સરવાળો, ચાલુ મિલકતોનો સરવાળો 1,65,000 વત્તા 60,000 વત્તા 90,000 એનો સરવાળો 3,15,000. હવે બિનચાલુ મિલકતો વત્તા ચાલુ મિલકતો એ બંનેનો સરવાળો કુલની સામેના ખાનામાં લખી નાખો 17,25,000. કોઈને પણ દાખલાની કોઈ એન્ટ્રી લખવાની બાકી હોય, રકમ લખવાની બાકી હોય તો એ કહેશે તો એ પ્રમાણે પેજ ઉપર નીચે કરી દઉં છું. કોઈને ખબર ના પડી હોય તો એ પૂછી શકે છે. સર નફા નુકસાન પત્રકમાં છેલ્લું કરો. જોઈ લે. ઓકે. બોલ, હજી કોઈને કોઈ બાકી છે રકમ લખવાની કે કઈક એન્ટ્રી લખવાની બાકી હોય કે ખબર ના પડી હોય એવું પૂછી શકે છે. બધાને દાખલો લખાઈ ગયો? આ રિપ્લાય તો આપો. બધા દિવાળી પછી બધા સુના પડી ગયા છે, કોઈ જવાબ જ નથી આપતું. જાણે બોલવાના પૈસા મારે લાગે છે, તમારે નથી લાગતા ભાઈ. કશિશ દાખલો લખાઈ ગયો? હા સર. ઓકે. મોક્ષ દાખલો લખ્યો? આ હા સર. ઓકે. શશાંક? હા સર, લખી દીધો. મિહિર? સર. મિહિર હા સર. દાખલો લખાયો? હા સર. દાખલામાં ખબર પડી? હા સર. આવડશે ને દાખલો? હા હા. હા. આપણે જયકુમાર નું માઇક નથી ચાલતું એટલે મેસેજ કરશે, વાંધો નહીં. ચલો. આદિત્ય, તમારે કોઈ પ્રોબ્લેમ? ના, નથી. નથી. દેવર્ષ ને તો નથી પ્રોબ્લેમ અત્યારે, એ તો ફટાફટ બોલતો હતો એટલે આવડે છે એને. ચલો. દિશા નથી? હા, દિશા છે. દિશા, તમારે કોઈ પ્રોબ્લેમ? ના સર. આવડી ગયું? હા સર. ઓકે. હવે કાલે આના પછીનું ચેપ્ટર, ચોથા નંબરનું ચેપ્ટર આપણે શરૂ કરીશું. એની થિયરી આપણે પહેલા કાલે સમજાવી દઈશું. પછી એનો દાખલો આ ચેપ્ટર ઉપર જ આધારિત છે. હજી પણ ટાઈમ છે બધાની જોડે કે જો આ ચેપ્ટરનું નફા નુકસાનનું પત્રક અને પાકા સર્વેનું પત્રક નહીં કર્યું હોય તો ચોથા નંબરનું ચેપ્ટર ખબર નહીં પડે અમુક વખત. એ ધ્યાનમાં રાખજો. બહુ સહેલો દાખલો છે. 4 માર્ક્સનો દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. રમકડું છે. ચોથા નંબરનું ચેપ્ટર એ રમકડું છે આની જેમ જ. કે એક વખત તમે થોડું મોઢે કરી લીધું અને એની એન્ટ્રીઓ તમને આપતા આવડી ગઈ તો તમને ચોથું, પાંચમું, છઠ્ઠું બધા ચેપ્ટર વ્યવસ્થિત આવડશે. અને એ બધા રોકડિયા માર્ક્સ વાળા ચેપ્ટર છે. એ પણ તમને કહું છું કે તમે એના માર્ક્સ પૂરેપૂરા હાંસલ કરી શકો છો. એ ધ્યાનમાં રાખજો. વાંધો નહીં. ચલો, હવે અહીંયા ઝૂમ મીટિંગ એન્ડ થાય છે. કોઈને કોઈ સવાલ છે અત્યારે? નથી. તો ઝૂમ મીટિંગ એન્ડ કરીએ છીએ આપણે.